નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 5ની અંદર આપણે ગઈ વખતે યુનિટ 3 હતું ટ્રાવેલ ટાઈમ એ જોઈ ગયા હતા. હવે આજે આપણે માય પેજ 2 જોવાનું છે. માય પેજ 2ની અંદર પહેલું છે સાંભળો, સંભળાવો અને ભજો. એટલે કે મીન્સ એક વાત છે અહીંયા કે પ્રિન્સિપાલ એટલે કે આચાર્ય સાહેબ, વાય આર યુ લેટ મેઘા તું લેટ કેમ છે, તું મોડી કેમ પડી છું? તો મેધા સે બીકોઝ ઓફ ધ રોડ સાઇન, રસ્તાની સૂચનાને કારણે. શું કીધું? રસ્તાની સૂચનાને કારણે. પ્રિન્સિપલ વોટ રોડ સાઇન એટલે કે રસ્તાની એવી કઈ સૂચના હતી રસ્તા પર? તો મેધા સે ઇટ સે, તે કહે છે કે સ્કૂલ અહેડ, ગો સ્લો એટલે કે સ્કૂલ આગળ છે, ધીમે ચાલો એટલે કે વાહનો માટે જે સૂચના વાળી હતી એમાં મેઘા શું સમજી કે સ્કૂલ આગળ છે, ધીમે ચાલો એટલે કે અહીંયા જોક્સ જેવું છે. હવે એક્ટિવિટી 2 છે વાર્તા છે. વાર્તા સાંભળો અને વાંચો. આ વાર્તા સાંભળવાની છે અને વાંચવાની. એ પહેલી અને એની અંદર જેટલા સ્પેલિંગો આવે છે આપણે પહેલાં જોઈ લઈએ. કે વન્સ, ONCE વન્સ એટલે કે એક વખત, TOCROSS ટુ ક્રોસ એટલે પસાર કરવું, DESERT ડેઝર્ટ એટલે રણ, CAMEL કેમલ એટલે ઊંટ, DARK ડાર્ક એટલે અંધારું, TOTIE ટુ ટાઈ એટલે બાંધવું, TOFEEL ટુ ફીલ એટલે અનુભવવું, COLD કોલ્ડ એટલે ઠંડી, ટુ આસ્ક ASK ટુ આસ્ક એટલે પૂછવું, ઇનસાઇડ INSIDE ઇનસાઇડ એટલે ની અંદર, હમ્પ HUMP હમ્પ એટલે ઢેકો, SUDDENDLY સડનલી એટલે અચાનક, TOWAKE UP વેકઅપ એટલે ઉઠવું, TENT ટેન્ટ એટલે તંબુ, ટુ સ્લીપ TOSLLLEP ટુ સ્લીપ એટલે ઊંઘવું, OUTSID આઉટસાઇડ એટલે બહારની તરફ. હવે આપણે જોઈએ આગળ. હવે આપણે વાર્તા જોઈએ. વાર્તાની અંદર છે કે વન્સ એટલે કે એક વખત, અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ, માણસ છે, એક માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો. હી હેડ અ કેમલ વિથ હિમ, હી એટલે કે તેની, હેડ વિથ એટલે સાથે, હિમ એટલે તેની, કેમલ એટલે કે તેની સાથે એક ઊંટ હતું. સૂન ઇટ વોઝ ડાર્ક, થોડી વારમાં, સૂન એટલે કે થોડી વારમાં અંધારું થયું, ડાર્ક એટલે કે અંધારું થયું. હી પુટ અપ અ ટેન્ટ ફોર ધ નાઇટ, હી પુટ અપ એટલે એણે નાખ્યો, ટેન્ટ એટલે કે તંબુ, ફોર ધ નાઇટ રાત્રે સૂવા માટે એણે એક તંબુ નાખ્યો. ધેન પછી, હી ટાઈડ હીઝ કેમલ ટુ સ્ટીક આઉટસાઇડ ધ ટેન્ટ, એણે શું કર્યું? ટાઈડ એટલે કે ટાઈનું ભૂતકાળનું રૂપ છે ટાઈડ. તો એણે પોતાના બહાર છે તંબુની બહાર, આઉટસાઇડ એટલે કે તંબુની બહારની તરફ એક લાકડી સાથે ઊંટને બાંધ્યો. એટ નાઇટ મોડી રાત્રે, એટ નાઇટ એટલે કે મોડી રાત્રે, ધ કેમલ ફેલ્ટ કોલ્ડ, ઊંટને ઠંડી લાગી. ઇટ આસ્ક્ડ ધ માસ્ટર, એ તેના માસ્ટરને એટલે કે એના માલિકને પૂછ્યું. મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ, હું મારું માથું તંબુની અંદર રાખી શકું છું? ધ માસ્ટર સેડ, એના માસ્તરે એટલે કે માલિકે પૂછ્યું. યસ યુ મે, હા તું રાખી શકે છે. આફ્ટર અ વાઇલ થોડી વાર પછી, ધ કેમલ સે આઈ ફીલ કોલ્ડ, હું ઠંડી અનુભવું છું. મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ, હું મારી નેક એટલે કે ગરદન, મને ઠંડી લાગે છે, શું હું મારી ડોક તંબુમાં રાખી શકું? ધ માસ્ટર સેડ ઓકે યુ મે, એટલે એનો માસ્ટર શું કે માલિક બોલ્યો સારું તું રાખી શકે છે. આફ્ટર સમ ટાઈમ એટલે કે થોડી વાર પછી, ધ કેમલ સેડ, ઊંટ બોલ્યું. આઈ એમ વેરી કોલ્ડ, હું બહુ ઠંડુ થઈ ગયું છું. મે આઈ હેલ્પ માય હમ્પ ઇનસાઇડ ધ, શું હું મારો ઢેકો તંબુમાં એટલે કે ઊંટને જે ખૂંદ નીકળેલું હોય છે એટલે કે એ ઢેકોને હું મારો ઢેકો તંબુમાં લાવી શકું? ધ માસ્ટર અલાઉડ ઇટ, માલિકે પરવાનગી આપી. સડનલી અચાનક, ધ મેન ફેલ્ટ કોલ્ડ, હવે અચાનક જ માણસને ઠંડી લાગવા માંડી.
ઠંડી લાગી. તે હી વોક અપ, તે ઉઠી ગયો, તે જાગી ગયો, તે જાગી ગયો. ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ, તેની ઉપર જે માથે હતો તંબુ, એ તંબુ તેના માથે તંબુ ન હતો. ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ, તંબુ કોણે લઈ લીધો હતો? ધ કેમલ ટૂક ધ ટેન્ટ, એટલે કે ઊંટે તંબુ લઈ લીધો હતો. ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ, અને માણસ તંબુની બહાર સૂવું પડ્યું. ઊંટને ઠંડી લાગતી હતી એટલે એમાં શું હતું કે માલિક હતો, ઊંટ હતો, ઊંટે તંબુ લઈ લીધો અને માણસ હતો એ બહાર રહી ગયો. એટલે વાર્તામાં શું હતું કે એક માણસ હતો, એ ઊંટ લઈને જતો હતો રણમાં, એને રાત પડી ગઈ એટલે તે તંબુ નાખ્યો અને તંબુ નાખીને સૂઈ ગયો. તો ઊંટ વારે ઘડીએ કે મને પણ ઠંડી લાગે છે, એટલે પેણે માથાની પરવાનગી આપી ઊંઘ રાખવાની, પછી ઢોકરી આપી, પછી ઠેકાની આપી. એમ કરતાં કરતાં ઊંટે આખો તંબુ લઈ લીધો અને માણસને ક્યાં સૂવું પડ્યું? બહાર સૂવું પડ્યું. હવે એના પછી છે આપણે જોઈએ કે ટુ બી, નીચેના વિધાનો ટ્રુ છે કે ફોલ્સ તે કહો. ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર, માણસ નદી, રિવર એટલે કે નદી ક્રોસ કરી રહ્યો હતો. નો, તો શું આવશે? ફોલ્સ. ધ મેન વોઝ ગોઈંગ વિથ અ કેમલ, માણસ ઊંટ સાથે જઈ રહ્યો હતો. તો ટ્રુ એટલે કે સાચું. ધ મેન ટાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ, માણસે ઊંટને ટેન્ટની બહારની તરફ બાંધ્યો, તો સાચું એટલે કે ટ્રુ. ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર, ઊંટ છે એના માલિક સાથે સૂઈ રહ્યું હતું, તો ખોટું એટલે કે ફોલ્સ. એટ ધ એન્ડ ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ, અને અંતમાં માણસ તંબુની બહાર હતો, તો ટ્રુ. એટલે અહીંયા તમારું બાય પેજ 2 અહીંયા પૂરું થાય છે. હવે આપણે યુનિટ 4 છે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, હું ઇંગ્લિશ શીખી રહી છું. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, લર્ન એટલે કે શીખવું, ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી, હું અંગ્રેજી શીખી રહી છું. તો આપણે એમાં એક્ટિવિટી 1 છે એ કાવ્ય છે અને અભિનય સાથે ગાવાનું છે. પ્રેઇંગ, પ્રેઇંગ, પ્રેઇંગ એટલે કે પ્રાર્થના કરી રહી છું, પ્રાર્થના કરી રહી છું. આપણે શું જોયું છે? પ્રાર્થના, પ્રેઇંગ, પ્રેઇંગ એટલે કે પ્રાર્થના, પ્રાર્થના, પ્રાર્થના. આપણે એ જોઈએ એની પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈ લઈશું. તો પ્રેઇંગ, PRAYING, પ્રેઇંગ એટલે કે પ્રાર્થના. મોર્નિંગ, MORNING, મોર્નિંગ એટલે કે સવાર. NOON, નૂન એટલે બપોર. TIME, ટાઈમ એટલે સમય. SUN, સન એટલે સૂર્ય. TOGODOWN, ટુ ગો ડાઉન એટલે કે અસ્ત થવું. SINGING, સિંગિંગ એટલે કે ગાવું. DANCING, ડાન્સિંગ એટલે કે નૃત્ય કરવું. SWIMMING, સ્વિમિંગ એટલે તરવું. READING, રીડિંગ એટલે કે વાંચવું. PLAYING, પ્લેઇંગ એટલે કે રમવું. MAKING, મેકિંગ એટલે બનાવવું. JUMPING, જમ્પિંગ એટલે કે કૂદવું. RUNNING, રનિંગ એટલે દોડવું. COOKING, કુકિંગ એટલે રસોઈ કરવી. હવે આપણે પ્રેઇંગ જોઈએ. એટલે કે પ્રેઇંગ, પ્રેઇંગ, પ્રેઇંગ ઇન ધ મોર્નિંગ, પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્રેઇંગ, પ્રેઇંગ, પ્રેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન. હવે પ્રેઇંગ, પ્રેઇંગ એટલે કે પ્રાર્થના, પ્રાર્થના. પ્રેઇંગ ઇન ધ મોર્નિંગ, મોર્નિંગ એટલે કે સવારે, સવારમાં પ્રાર્થના, સવારે પ્રાર્થના. પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે બપોરે પ્રાર્થના, નૂન ટાઈમ એટલે કે બપોર, પ્રાર્થના, પ્રાર્થના. પ્રેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન, જ્યારે સૂર્ય આથમે ત્યારે પણ પ્રાર્થના. એના પછી સિંગિંગ, સિંગિંગ એટલે કે ગાવાનું, ગાવાનું. સિંગિંગ ઇન ધ મોર્નિંગ એટલે કે સવારે ગાવાનું. સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે બપોરે ગાવાનું. સિંગિંગ, સિંગિંગ એટલે ગાવાનું, ગાવાનું. સિંગિંગ વેન ધ સન ગોઝ ડાઉન એટલે કે સૂર્ય આથમે પણ ત્યારે પણ ગાવાનું. એના પછી છે ડાન્સિંગ, ડાન્સિંગ એટલે નૃત્ય, નૃત્ય. ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ, સવારે નૃત્ય. ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે બપોરે નૃત્ય. પછી ડાન્સિંગ, ડાન્સિંગ એટલે કે નૃત્ય, નૃત્ય. ડાન્સિંગ વેન ધ સન ગોઝ ડાઉન, જ્યારે સૂર્ય આથમે છે ત્યારે પણ નૃત્ય. સ્વિમિંગ, 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 સ્વિમિંગ એટલે કે તરવાનું, તરવાનું. સ્વિમિંગ ઇન ધ મોર્નિંગ, સવારે તરવાનું. સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ, બપોરે તરવાનું. સ્વિમિંગ, સ્વિમિંગ એટલે કે તરવાનું, તરવાનું. સ્વિમિંગ વેન ધ સન ગોઝ ડાઉન, સૂર્ય આથમે ત્યારે પણ તરવાનું. રીડિંગ, રીડિંગ એટલે કે વાંચવાનું, વાંચવાનું. વાંચવાનું, વાંચવાનું. રીડિંગ ઇન ધ મોર્નિંગ, સવારે વાંચવાનું. રીડિંગ ઇન ધ નૂન ટાઈમ, બપોરે વાંચવાનું. રીડિંગ, રીડિંગ એટલે કે વાંચવાનું, વાંચવાનું. રીડિંગ વેન ધ સન ગોઝ ડાઉન, જ્યારે સૂર્ય આથમે ત્યારે પણ
વાંચવાનું. એવી જ રીતે શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય ફરીથી ગાવાનું છે. પ્લેઇંગ મૂકવાનું છે. રીડિંગ, અહીંયા રીડિંગ છે એની જગ્યાએ પ્લેઇંગ, પ્લેઇંગ, પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ, પ્લેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્લેઇંગ, પ્લેઇંગ, પ્લેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન. એવી રીતે પછી મેકિંગનું બનાવવાનું છે. એના પછી જમ્પિંગ છે, રનિંગ છે, કુકિંગ છે, એવી રીતે બધી પ્લેઇંગનું બનાવવાનું છે. આપણે અહીંયા આટલા 5 પેરેગ્રાફ જોયા છે એવું આપણે જોઈ લીધું. હવે એના પછી આપણે આના પછીની એક્ટિવિટી 2 છે આવતા લેક્ચરની અંદર જોઈશું. જ્યારે પણ તમને આ વિડીયો મોકલવામાં આવશે ત્યારે તમને એની સાથે એ દિવસે કાં તો એના બીજા દિવસે જ્યારે તમને પીડીએફ મોકલવામાં આવે ત્યારે તમારે એ નોટબુકની અંદર અને તમારી ટેક્સ્ટ બુક હોય એની અંદર લખી દેવાનું છે જોઈને. ધન્યવાદ.